મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આપણે કેટલા ટાઈમથી વિડીયો નહોતો બનાવ્યો, તો આજ તો આપણને લાગી હતી બહુ ભૂખ. તમને ખબર તો છે ને, બપોરના આપણે જમતા નથી તો ભૂખ લાગે બહુ. તો આજે આપણે બનાવવાના છે પાસ્તા. તો તમને દેખાડીએ કેવા પાસ્તા બનાવી. તો આપણે મસ્ત કરીએ, હાલો. મિત્રો, આમાં બધો મસાલો તો બધો રેડી થઈ ગયો છે. આ તો તમને ખબર જ છે, ડુંગળી છે, આ છે ટમેટા, આ છે મરચાંનો પેસ્ટ, આ છે શિમલા મિર્ચ, આ છે કોથમરી, આમાં છે સોયા સોસ, ચીલી સોસ ને ટમેટા સોસ ને આપણે જે પાસ્તાનો મસાલો આવે એ છે. તો હાલો હવે બનાવીને આપણે રેડી કરીએ. આપણે અત્યારના જો આ બાફવા મૂકી દીધા છે. આ પાસ્તા બફાઈ જાય એટલે પછી આ બધો મસાલો એમાં નાખવાનો છે. તો એ રેડી થઈ જાય એટલે પછી આ બધો મસાલો નાખીને આપણે બાફી નાખવાના આપણે, એટલે બની જાય. ચાલો બની જાય પછી મળીએ આપણે. મિત્રો, અત્યારના જો આપણે પાસ્તા આપણે સારવા મૂકી દીધા છે. ગરમ પાણી બધું નીકળી જાય અને હવે આ તેલ મૂકી દીધું છે ગરમ કરવા, કેમ કે આ બધી આપણે ફ્રાય કરવાનું છે. તો ફ્રાય કરીને એટલે બનીને તૈયાર થઈ જશે. જો તેલ ગરમ થાય છે, આમાં આપણે કરવાનું છે. હવે આપણા પાસ્તા થઈ ગયા છે બનીને રેડી. તો હવે આપણે ખાઈ પીને આપણે મળીએ પછી જઈએ રખડવા. તો મિત્રો, અત્યારે આપણે ભીખાભાઈને લેવા આવી ગયા છીએ. રાજા ભાઈ પાછળ ઉભા છે, તો એને દવાખાને લઈ જવાના છે. આપણે જો આ ભીખાભાઈની દવા લેવા આવ્યા છીએ. દેખાડ તો ભીખા આગળ. જો આ દવા લેવા આવ્યા છીએ આપણે આ મેડિકલે. તો દવા લઈ લીધી આપણે પાન લેવા આવ્યા હતા. તો પાન લઈને હવે ઘરે જઈએ છીએ. હું ને આ ભીખાભાઈ આપણા જોઈએ અવાર દિન આપણે હારે છીએ. આપણે કોલેજ આવ્યા ને ચાલના આપણે હારે છે. આ બસ વાળો સાઈડ એ નથી આપતો લાઈટ. ભીખાભાઈ ને ઉતારી દીધા છે. તો ભીખાભાઈ, તમારે કઈ કેવું છે ફેમિલી મિત્રોને, યુટ્યુબ ફેમિલીને? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા જમીલભાઈ. જો ભાઈ, હવે આ ભીખાભાઈ આપણને કીધું છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો હાલો આપણે ઘરે જઈને પછી બ્લોગનો એન્ડ કરીએ. તો મિત્રો, આપણે ભીખાને મૂકીને હવે આપણે જઈએ છીએ ઘરે. તો આપણે હવે ઘરે જઈએ છીએ. જો રસ્તામાં છીએ, ગાડી લઈને જઈએ. તો હાલો ઘરે જઈએ આપણે. હાલો આપણે મૂકી દઈએ ગાડી અંદર. તો જો આપણો આ ઇલાકો છે, આપણું ઘર આવડું આ ગાડી અંદર લઈ લઈએ. આપણે ઘરે આવી ગયા છીએ ને, તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. તો આપણે બ્લોગનો પૂરો કરી એડિટ કરી. તો હવે આપણે કાલે સવારના બ્લોગ મૂકવાનો છે વહેલા. તો એડિટ કરશું તો વાર લાગશે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. તો મળીએ નવા બ્લોગ.